આ જગત ની અંદર મોટામાં મોટું પાપ કયું? એટલે આપણે મોટામાં મોટું કઈ બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા, બાળ હત્યા, આ મોટા પાપ કહેવાય. અકબરે ના પાડી એની તો બાપુ વાર લાગે તમને પાપ એ કે મને પ્રત્યેક છો પાપ મોટામાં મોટું પાપ ક્યું એ બતાવી દે. તક તો વાર લાગે, ખર્ચો થાય. તેજુરીની ચાવીઓ આપી દીધી બીરબલને. અકબરે હાલે ગમે એટલો ખર્ચો થાય, પણ જગતની અંદર મોટામાં મોટું પાપ ક્યું એ મને સાબિતી કરાવી દે. બીરબલે ઘોર જંગલ હતું કે એ જંગલમાં માણસ સવારના પોરમાં એ જંગલમાં પડે ને રવાનો થાય. બરોબર સૂર્ય અસ્ત થાય તઈ વચ્ચો વચ્ચ આવે ચારે વાહુ જનાવર ત્રાડું મારતા હોય. ન્યા બીરબલે બંગલા બનાવ્યા અને ધર્મશાળા બનાવી. ખાવા પીવાનું સદાવત ચાલુ કર્યું. બધી હગવટ. તો માણસ છે ને આજ પડે એટલે આના મકાન હોય ને ન્યા આવે એટલે કે મારે અહીં રાત રહેવી છે, હું ભાડું લેવો તમે? બીરબલ કે ભાડું લેવાનું છે નહીં, પણ આ રાત રહેવી હોય, ખાવા પીવાનું મફત, પણ એક પાપ કરવું પડે. પછી તમારે જે કરવું હોય તે. બ્રહ્મ હત્યા કરવી હોય તો હગવટ, ગૌ હત્યા કરવી હોય તો હગવટ, કીડી મારવી હોય તો છૂટ. તમારે જેવું પણ કંઈક પાપ કરવું પડે. એટલે અમુક છે ને વિચાર કરે કે ભાઈ જંગલમાં નકર બારા હોઈ ગયો, પાપ ન કરવું હોય તો અહીં ઉતરવા દેવામાં નહીં આવે. ગમે જૂના મોટું જે કરો તે પાપ કરવું પડે. એટલે કોઈ કીડી મારી નાખે, કોઈ મકોડો મારી નાખે તોય હાલ. આ એક ફરતા ફરતા દિગંબર સાધુ ભૂટકી રહ્યા કે ભાઈ મારે અહીં રાત રહેવી તો ખાવા પીવાની છૂટ, પણ તમારે રાત રહેવી હોય તો કંઈક પાપ કરવું પડે. હું પાપ કરવાનું? જે કરવું હોય તે હાવ નાનામાં નાનું કરવું હોય ને તોય હાલે, કીડીને મારી નાખો ને તોય હાલે. પણ એ કે વાત સાચી છે, કીડીમાં જીવ એટલો છે, હાથીમાં જીવ એટલો છે. બોલો તાકે તો અહીં રેવા દેવામાં નહીં આવે. બારા વયા ગયા કે હું જંગલમાં પડ્યો રહી, પાપ નથી કરવું તો અહીં ભેગ પહેરો તો છૂટા. એટલે જંગલમાં બેઠા પોતે ચારે વાહુ હાવજ ત્રાડુઓ. વિચાર કર્યો આ રેવા નહીં દે હવાર સુધી, મારી નાખી કોક. એટલે જીવતા હું તો કઈક ભજન થાય, ગમે કામ જીવતા હોય. જીવતો નર બદરા પામે. ગયા પાછા બીરબલને કહ્યું મારે અહીં રાત રહેવી, હવે તમે કયો હું પાપ એક કર નાખું. પછી ઓલા ચિંતા આવે. બોલો હા મકોડો મારી નાખો તો હાલે, કીડીને મારી નાખો તો હાલે, સ્ત્રીનો સંગ કરવો હોય તોય છૂટ, જુગારને એક બાજી કરવી હોય તોય છૂટ, માંસ મટન ખાવું હોય તો હગવટ. બધી ફરતા ફરતા ક્યાંય એનું જીવનાયેલું. બોલો કીડી પણ એમાં જીવતા છે કે હાથી જેટલો જીવ છે, મરાય નહીં, જીવી શા કહેવાય. દારૂ આવ્યો કે આ દારૂ તમે એક ગ્લાસ પી લ્યો ને એટલે તમે પાપ કર્યું લખાય, તો રેવા દઈએ, તો અહીં તમારે રહેવાની છૂટ. એની વિચાર કર્યો
કે આમાં કઈ પાપ થયું છે નહીં, કોઈ આમાં બીજી વસ્તુ નથી પડતી. આ એક પી લો. અસલ ઇંગ્લિશ હતો. એક ગ્લાસ પીધો ને તાતા બીજો પીવાની ઈચ્છા થઈ. બોલો. એટલે ઓલાવે કઈ ભાઈ અમારું નિયમ પૂરું થયું હો, અમારે એક ગ્લાસ પાવાનું નિયમ છે, બાકી તમારે પીવો હોય તો ધરું કરો, પણ અમારું નિયમ થયું પૂરું. તાકે ના, મારે પીવો લાવો. 4-5 ગ્લાસ પીધા. બોલો. અને ત્યાર પછી છે ને બધા પાપ કર્યા, કોઈ પાપ ખાલી ન રાખ્યું. અને પછી બોલો એ હુઈ ગયા. સવારે ઉઠ્યા ને બીરબલે પૂછ્યું, બધા સાધુ ને પૂછતો બીરબલ કે મોટા મોટું પાપ ક્યું? તો બધા જવાબ દઈ ના શકતા. અને કહ્યું મોટામાં મોટા પાપ છે ને દારૂ પીના હે ને એ મોટા મોટું પાપ. મેં દારૂ પીધા પછી બહુ બધા પાપ કર્યું. બોલો. અલે આ સનાતન પૃથ્વી ઉપર એક ભજન બોલ રહી.